હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા બ્લોગમાં. અને આજે સવારમાં સુખનો સૂરજ ઉગી ગયો છે અને અમે નાસ્તા પાણી કરી દીધા. અત્યારમાં છે ને સવારના કેટલા વાગ્યા ખબર છે? 6:30 જેવું છું ને ત્યાં તમે જો હજી છે ને કેટલું અંજવાળું થઈ ગયું. તોય કે અમારા ગામડે એટલું બધું ન થાય અને અહીંયા તો ઘડીકમાં જ તે અંજવાળું થઈ જાય એવું છે. તો આજે આપણે કરવાનું છે સરસ મજાનું સોલીમાં શૂટ કરવાનું છે ને અમારે લેવા જવાની છે. અમારી બાજુમાં તે સોસાયટી છે ને અહીંયા સોલી લેવા જવાની છે અને અમારે શૂટ કરવાનું છે. તો બહુ મજા આવશે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ, ફરીથી નાઈન ધોઈને સરસ મજાના રેડી થઈને આવી ગયા છીએ. અને આજે આપણે શું કરવાનું છે તમને ખબર છે? આજે મારે શું કહેવાય, નવરાત્રિ આવી રહી છે ને, તો પ્રી નવરાત્રિની રીલ શૂટ કરવાની છે અને અમારે એની એડ પણ કરી દેવાની છે. તો એવું છે, તો અમે સરસ મજાની પહેલાં સોલી લેવા જઈશું. જો અહીંયા કોઈ હશે નહીં ને એવું કંઈક હશે ને તો એમ તમને બતાવશું, બાકી નહીં બતાવીએ. અને ચોલી લેવા જઈએ તો તમને બતાવીએ અને લાવીને પાસે તમને બતાવશું. અને સરસ મજાની કેવી તૈયાર થઈ તમારે જવું હોય તો તમારે એન્ડ સુધી વિડીયો જોવો પડશે. તો ચાલો ચોલી લઈ આવીએ અને તૈયાર થઈ જઈએ. તો હું સોલી લઈને વી આવીશું. તમને બતાવ્યો નહોતો કારણ કે ટાઈમ નહોતો રહ્યો. જો સરસ મજાની એમ સોલી લેવા જોવા. આ ખાલી ઘાઘરો છે અને આ દુપટ્ટો છે. તમને એમ બધાને એમ થતું છે કાળી સણિયા સોળી લેવા, કાળી, પણ તું ધોળી રહે કે નહીં એટલે કાળું વધારે પડે કે નહીં એટલે હું કાળી લઈને આવી. એવું છે ગાઈસ. તો સરસ મજાના હવે તૈયાર થઈ જઈએ અને તૈયાર થઈને હું કેવી લાગું ને અત્યારમાં તમને કેવી લાગું એ જરાક કોમેન્ટ કરી દેજો ગાઈસ. તો આપણે જો સરસ મજાના રેડી થઈ ગયા છે. આખો લુક તો હું તમને ત્યારે બતાવીશ જ્યારે હું ધરાબામાંથી રીલ શૂટ કરવા જાઉં ને ત્યારે. નકર તમે પાછા જોવો નહીં તો એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. અહીંયા બધા તાજવા પાડેલા છે, ગુજરાતી બાયું બધું તાજવા પડે ને એવા અહીંયા છે. હે ક્યાંક જો તાજવા કહેવાય અને ગાઈસ જે સિટીના જોતા હોય ને એ ન ખબર હોય. અને સરસ મજાની મેં સોલીની પહેરી લીધી છે. હજી દુપટ્ટોને પિનઅપ કરવાની છે અને જવાનું છે અમારા ધરાબા માથે. અને જો હાથમાં આને શું કહેવાય, આને જ મને ન ખબર, આને શું કહેવાતું છે, કડલા રે ખડાવો એવું કંઈક આવે ને ગીત, એવું ગીત આવે ને કંઈક એવું પહેરી લીધું છે ને. સણિયા સોળી જો બહુ મસ્ત સણિયા સોળી છે. આખો લુક તો તમને પછી જ જોવા મળશે, અત્યારમાં તો નહીં જ. તે ઓલી મારવાડી લાગુ, મારવાડી બધા મારવાડા જેવા પહેરે ને એને જેવી મારવાડી લાગુ છું. તો સરસ મજાનો અમારે મસ્ત મસ્ત રીલ શૂટ કરવાની છે. તો આ જો નાકમાં આવું પહેર્યું છે એવું છે. તો ચલો હવે આપણે ધરાબા ઉપર જઈએ છીએ. અને હજી શું કે માથામાં આવું નાખવાનું બાકી રહી ગયું. આજે આવું બધું કાંક નવું નીકળ્યું છે ને આઈફોન બાઈફોન બતાવીને મસ્ત તૈયાર લાગુ છું. જો કે મને મારી નજર લાગી જશે એવું છે, કારણ કે હું બહુ સારી લાગુ છું ને એટલે. તો કેવી લાગુ એકવાર જરૂરથી કોમેન્ટમાં કરી દેજો. હજી તો હું તમને આખો લુક તમને બતાવીશ પછી કહેજો. તો બન્યા રહેજો વિડીયોમાં. ધરાબા માથે તો વયા પણ અહીં ધરાબામાં એવો છે ને આમ તડકો જુઓ તમે, આમ વાદળા આટલા છે પણ તડકો તમે જુઓ. તેમ 10 મિનિટથી અહીંયા બેઠા છે ને પરસેવાનું મન શું જાય, આ બધું વયું ન જાય ને તો સારું. જોકે નહીં જ જાય, ઓલું શું કહેવાય વોટરપ્રૂફ છે ને એટલા માટે તે જશે તો નહીં. પણ એમ શાંતિથી બેઠા છે. હવે સૈયા આ આવડવા પડશે એવું છે ને ઓલ્લા પર સુધી આવી છે ને ત્યાં સુધી સૈયો નહીં આવે ત્યાં સુધી મેં બેસું રીલ ગોચું નવરાત્રિની કેવી અમારે ઉતારવી એમ. તો મેં બેઠા છે, વાદળા આવી જાય ત્યાં બનાવી નાખશું. ઓકે ગાઈસ તો ફાઇનલી આપણો લુક છે આ જો. લાગે એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. જો કે મારવાડી જ લાગુ, કેવી લાગુ એકવાર અંગૂઠો દબાઈ દેજો. ગાઈસ સીધો ધરાબામાંથી ઠેકડો મારીને વયા અહીંયા આ લેકે. તમે આ લેકને ઓળખતા થશો કારણ કે છે ને અમારા ઘરની બાજુમાં છે ને તમે જ્યારે મન પડે ને ત્યારે મેં વહી એવું છે. આવ્યા હતા, જોકે તમે જોયું જ છે શેમાં આવ્યા હતા એમ. જોકે ત્યાં ધરાબા ઉપર મસ્ત આવતું હતું તે પણ શું કહેવાય સોલીને સારી એવી શૂટ કરવાની હતી ને એટલા માટે અમે પછી અહીં લેકે વહી આવ્યા. અને હજી તડકો છે અહીંયા તે હેથકનો, પણ થોડા એવા ફોટાને એવું બનાવી નાખીએ ને પાડી લઈએ તો સારું રહે ને એમ. હજી તો જો સુરજ દલે અહીંયા છે અને અમારે હજી વાર છે. પરસેવાન પલળી ગયા, મેકઅપને હું હારે લેતા આવ્યા છે એમાં કાંઈ હજી વાંધો નથી એવું છે. તો સરસ મજાની આપણે રીલ્સને એવું બનાવી નાખીએ. ચાલો, કારણ કે તમે આવા લુકમાં કારક જોવો ને એટલે આપણને એમ થાય કે આવા લાગવી એમ. અને આ છે ને આ ઝાડું હું 2-4 દિવસથી નોટિસ કરું છું. રાયણનું છે, રાયણનું. આ રાયણનું ઝાડું છે. કઈ છે ખબર હોય ને કોમેન્ટ કરી દેજો શેનું ઝાડું છે. રાયણનું છે.
એવું છે ગાઈસ. તો અહીં સહી આવી ગયો છે ને, તો હવે અહીંયા અમે રીલ શૂટ કરી નાખશું ગાઈસ. હું બોલું એમ થાય છે, કઈ બોલવા થતું નથી, પણ હું કહેવાય સહી આવી તો ગયા, પણ હું બોલું, હું ઉતારું, હું કરવું એ કંઈ સમજણ નથી પડતી. અને બીજું તો એ કે જેન પાસે છે ને બદલી થવાની દવા હોય ને મને જરીક એકવાર આપી દેજો, કે હું બદલી થઈ જાઉં પાછી નવરાત્રી આવે ને ત્યાં. એવું છે તો શું કરવું એમ થાય. બધી શું અહીં અમારી બાજુમાં 2-4 છોકરા છે ને કારુના ઓલા હેઠે બાળિયામાં થઈને વિડીયો બનાવે, આવડું મોટું તળાવ મૂકીને ત્યાં. એ શું કામનું? અહીં બધા વિડીયો ને એવું બનાવવા તો આવો એવું છે એને. તો મસ્ત સારી બની ગઈ મને મજા આવે. અને અંદર એને બધા બધા તળાવમાં બધા કમળ છે. અને આ સાઈડ કોઈ સીવી નહીં, 2 જણા છે પણ લોકો કમળ લાવીને તમને લઈ લો એવું છે. તો ચાલો ગાઈસ, શું કહેવાય લોકેશનના તો હતા પત્તા નહોતા, પણ શું કહેવાય અહીંયા જો થોડાક વાદળ આડા આવી જાય ને આમાં જો કેવું મસ્ત લોકેશન આવે. અને અહીંયા અમને અમારા નસીબ પ્રમાણે ગીદીડાએ મળી ગયા. ગીદીડા કહેવાય ને કે ઘેટા કહેવાય, બકરા કહેવાય, ઘેટા બકરા. આવા અમારી સિટીમાં થોડાક ઓછા જોવા મળે. ગામડામાં તમારે જો કે નીકળ્યા જ કરે છે એવું છે. તો થોડાક આની વચ્ચે ને એવું બધે શું કહેવાય ફોટાને એવું પાડી લઈએ, રીલ્સ બનાવી નાખવી ગાઈસ. તો આવું અમારે કરવું પડે છે વિડીયો બનાવવા હાટું, તમારી હાટુંથી એવું કરવું પડે. લોકેશન ન જટતું તો આ લીમડાની વચ્ચે આવી જશે તો ચાલો ઓકે. બકરું જોડાયું છે, કોંગ્રેચ્યુલેશન કહી દેજો એકવાર. જોકે અમારા ગામડે આવા કેટલાય બધા નીકળે છે, પણ હવે હાલા રાખ. જોકે આપણને બકરા ધોતા આવડે છે ને ખાતું નથી. મારે કીધે ન ખાતો આવડા ભાઈ કીધે ખાય છે બિચારા કીધે. થેન્ક યુ હો ભાઈ. આ બકરા બોલે છે ગાઈસ, હું નથી બોલતી, બકરા બોલે છે. હું તો અમથી ન બોલું, મીંદડી બોલું, હું તો મીંદડી છું. આ બકરા સરે છે એટલામાં સરસ મજાના. અને અમે રજા નહીં લેવી હજી, કારણ કે કંઈ કર્યું જ ના, રખડીશ એવી લોકેશન ગોતવામાં. ગાઈસ, તમને એક વાત કહેવાની પૂછવાની હતી કે આ બકરા છે ને બકરા, એના બાજુમાં બગલા શું કામ આવતા છે? જે ગામડાવાળા હોય ને જરીકથી કોમેન્ટ કરી દેજો ને કે એ શું કામ આવતા હોય એમ, જેને ખબર હોય ને ગામડામાં રહેતા હોય ને. ગાઈસ, હવે લોકેશન ગોતતા અહીંયા આવી ગયા. અને હવે મેં બેસી જઈશું ને હવે બેસીને ફોટા પડાવવાનું છે. હે ભગવાન, થાકી ગયા હાવ. 4 વાગ્યાના આવ્યા હતા, 6 વાગી ગયા એવું છે. તો હમણાં ઘરે ભાગવી, કાલ પાછી આના સણિયા સોળનો ટાઈમ રહેશે ને તો મળશું, નકર બીજી મળશું જરૂરથી. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને સરસ મજાનું શૂટ બૂટ થઈ ગયું. એટલી ઉતાવળ હતી ને કે તમે વાત જ ન પૂછો. એક જ્યાં સુધી આપણે ઘરે હોય ને ત્યાં સુધી કોઈને કાંઈ ડોક્યુમેન્ટની ને એવી કંઈ જરૂર ન પડે. જ્યારે હું આજ બહાર ગઈ ને ત્યારે બધાને જરૂર પડવા મળી ગયા. તાત્કાલિક ઇમરજન્સીમાં છે ને મારા આધાર કાર્ડની જરૂર હતી ને, તો ફટાફટ અમે પાછા ઘરે આવ્યા ને ફોટો પાડીને મોકલ્યું. ત્યાં હાંસ પડી ગઈ, દી ઢળી ગયો એવું બધું છું ને. આવીને એવી ગજબની ભૂખ લાગી ને કે તેની મેગી બનાવી છે. જો મેગી થાય સરસ મજાની. તમને એમ થતું છે કે આવડી આ રૂપાળી સણિયાસોળી ન કાઢતી, તો સણિયાસોળી કાઢીને પછી મેગી ન ખાય, સણિયાસોળી પહેરી રાખીને એવો વિડીયો બનાવવાનો છે ને એટલા માટે રાખી છે. તો એવું છે. તો હું તમને છે ને આ બ્લોગ આ સુધીમાં આવી જશે ને. શૂટને બૂટને તમારે જોવું હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રિંકી બામણિયા કરીને, એમાં જઈને એકવાર જરૂરથી આટો મારી આવજો. અને બસ આજે આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરી દઈશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.